સાયબર ફ્રોડ પોલીસ માટે એક મોટો પડકાર છે. સામાજિક કે પછી ફેમસ લોકોના નામના ફેક એકાઉન્ટ બનાવી તેમના પરિચિતોને મેસેજ મોકલી તેમની સાથે છેતરપિંડી કરી હોવાના અનેક કિસ્સા સામે આવે છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતનું ફેસબુક પર ફેક એકાઉન્ટ બન્યું હોવાની વાત પોલીસના ધ્યાન પર આવી હતી. આ બાબતે સુરત પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે અને આ ફ્રોડ સામે સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો દાખલ કરાવી તાત્કાલિક અસરથી આ ઇસમ સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હાલ સાયબર પોલીસ દ્વારા ફેક ફેસબુક એકાઉન્ટ બનાવનારા ઇસમને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વર્તમાન સમયમાં સાયબર ફ્રોડ એક મોટો પડકાર છે. લોકો સાથે અલગ અલગ રીતે ફ્રોડ કરવાની તરકીબો સાયબર ફ્રોડ શોધીને છેતરપિંડીની ઘટનાઓને અંજામ આપતા હોય છે. કેટલીક વખત લોકોના ફેક એકાઉન્ટ બનાવી તેમના ફોટાનો ઉપયોગ કરી લોકોના સંબંધી પાસેથી પૈસાની માંગણી કરી સાયબર ફ્રોડ થતું હોય છે અને ત્યારે આવી જ ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફેક એકાઉન્ટ ફેસબુક પર બનાવવામાં આવ્યું હતું. માત્ર ગૃહ રાજ્યમંત્રીનું જ નહીં પરંતુ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતનું પણ ફેસબુક એકાઉન્ટ બોગસ રીતે ફેસબુક પર બનાવ્યું હતું. જોકે આ બાબતે સુરત શહેર પોલીસ કમિશનરને જાણ થતાં જ તેમણે તાત્કાલિક અસરથી આ બાબતે ફરિયાદ દાખલ કરી છે અને સમગ્ર મામલે હાલ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિનું ફેક એકાઉન્ટ બન્યું હોય અને તેમના ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ અને પોલીસ દ્વારા આવા સાયબર ફ્રોડ સામે કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમુક સાયબર ક્રિમિનલ અમુક લોકોના જે જાણીતા ચહેરાઓ છે તેના ફેક એકાઉન્ટ બનાવતા હોય છે. ત્યારબાદ લોકોને ડાઉટ ન જાય તે પ્રકારના ફોટોગ્રાફ્સ અને પોસ્ટ તેના પર અપલોડ કરતા હોય છે અને ત્યારબાદ પોતાને કોઈ વસ્તુની જરૂરિયાત છે તેવા મેસેજ તેઓ લોકોને મોકલતા હોય છે અને ત્યારબાદ એક બે લોકો સાથે આ ઇસમો છેતરપિંડી કરતા હોય છે. જ્યારે આવી માહિતી સામે આવે છે ત્યારે આવા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે અને તેમના દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ અપલોડ કરવામાં આવી હોય છે તેને પણ ડિલીટ કરવામાં આવતી હોય છે. અને એટલા માટે જો આવી કોઈ ઘટના જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો છે, કારણ કે જો તાત્કાલિક એક્શન ન લેવામાં આવે તો આ ઇસમો દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ અપલોડ કર્યા બાદ લોકોના વોઇસ સાથે મેસેજ પણ કરતા હોય છે અને લોકો આ વોઇસને ખરેખર પોતાના સંબંધિત કે પરિચિતનો વોઇસ સમજી લેતા હોય છે. એટલા માટે જ આ પ્રકારનો કોઈ પણ કિસ્સો સામે આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરો. આ પ્રકારની ઘટના મારા ધ્યાને અને ગૃહમંત્રીના ધ્યાને આવી છે અને આવા કિસ્સાઓમાં તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીએ છીએ. ઘણી વખત આ પ્રકારના ફેક આઈડીઓથી લોકોની લાગણી દુભાય તે પ્રકારના ખોટા મેસેજ પણ મુકાઈ શકે છે, જેથી કેટલાક લોકો શિકાર પણ બની જતા હોય છે. તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફેક એકાઉન્ટ બનાવી તેમાં પોસ્ટ કરનાર વ્યક્તિ સામે સુરત શહેર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ બાબતે પોલીસ દ્વારા ઇસમને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જનરલી અમુક લોકો જો સાયબર ક્રિમિનલ છે આ એવા લોકોના જો જાણીતા ચહેરાઓ હોય એના ફેક જો એકાઉન્ટ બનાવીને ફેસબુક ઉપર કરતા હોય, જો જનરલી ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવીને આ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા હોય, ફ્રેન્ડ રિક્વેસ્ટ મતલબ એવા પ્રકારના આ પોસ્ટ અંદર મૂકે યા ડીપી આ રીતે મૂકે કે પ્રથમ દૃષ્ટિએ જો કોઈને ડાઉટ થતા નહીં હોય જોઈએ. પછી મૂક્યા પછી જો અમુક ઘટનાઓનો જિક્ર કરીને કે અમે અત્યારે આ જરૂરિયાત છે, તમે પૈસાને આ રીતે થોડા પૈસાની જરૂરિયાત છે, પૈસા આપો, યા બીજા પ્રકાર 100 લોકોને આ લોકો ટ્રાય કરે અને 1-2 લોકો સાથે બી સક્સેસફુલી ચીટિંગ કરી જાય તો એના પર્પઝ સોલ્વ થઈ જાય છે. જ્યારે એવા ખબરમાં આવે છે ચાહે કોઈ પોલિટિકલ લીડરશિપ હોય, કોઈ ચાહે અધિકારી હોય યા આપણા જાણીતા જો કોઈ અમારા જો પબ્લિક જીવનના વ્યક્તિઓ હોય જોઈએ તો એવા લોકોના વિરુદ્ધ જો અમે લોકો તો કાર્યવાહી ગુના દાખલ કરીને કરીએ છીએ, પોસ્ટો પર ડિલીટ કરાવીએ છીએ. પરંતુ આપના માધ્યમથી બધા રિક્વેસ્ટ કરીએ છીએ કે આપને ક્યારે પણ લાગે જાણ થાય ઇમિડિયેટલી આપ જો પોલીસ અથવા સાયબર ક્રાઇમમાં જાણ કરીએ, જેથી આ પોસ્ટ તુરંત ડિલીટ કરાવવાની કાર્યવાહી કરી શકાય અને સાથોસાથ એને શોધી શકાય. કારણ કે આ લોકો આજ અગર પોસ્ટો ડિલીટ નહીં થાય અને પોસ્ટ રહે આપના ધ્યાન ઉપર નહીં આવે તો આપના વોઇસના આપના રિલેટિવ્સના અવાજના ક્લોનિંગ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને બી મૂકી દે, એવા મૂકી આપના સાથે એવા કરસ્પોન્ડન્સ મૂકે કે આપને લાગે કે ખરેખર મારા દોસ્ત યા મારા રિલેટિવના અવાજ છે અને પછી કોઈ લોકો ટ્રેપમાં આવી જાય, પૈસા રૂપિયા એને આપી દે. તો મારી રિક્વેસ્ટ છે બધાને જોઈએ કે આ પ્રકારના સાયબર ક્રિમિનલોના સામે અમે લોકો કાર્યવાહી કરતા રહીએ છીએ. પરંતુ કોઈને આપના ઉપર ધ્યાન આવે, આપને કોઈ આ પ્રકારના કોઈ ફેક પ્રોફાઇલ બની જાય તો ઇમિડિયેટલી આપ જો જાણ કરો. સુરતમાં 2 નામાંકિત લોકોના ફેસબુક એકાઉન્ટ હેક થયા છે કે આપનું એક રાજ્યના ગૃહમંત્રી છે તેમના વિશે શું કહેશો? નહીં, આ લોકો જનરલી આ તો અમારા અને માનનીય ગૃહમંત્રી સાહેબના છે આપના ધ્યાન ઉપર આવ્યા, પરંતુ ઘણા બધા લોકોના
આ પ્રકાર થતા રહે છે. જો અમે લોકોને કોન્ટેક્ટ કરે છે એના અમે ડિલીટ વગેરે કરાવવાની કાયદેસર કાર્યવાહી આગળ કરીએ છીએ. બધાને ખબર છે કે 2-3 દિવસ નીકળી જાય છે ત્યાં ફેસબુક ઓફિસે યા ઇન્સ્ટાના ઓફિસે કરસ્પોન્ડન્સ કરવામાં જોઈએ. તો એના માટે બધાને રિક્વેસ્ટ છે કે આ 2-3 દિવસ બહુ ક્રુશિયલ આપના હોય છે, જેથી આ બધા લોકો થોડા સા એલર્ટ રહીને અમે લોકોનો સાથ આપતા રહીશું, જ્યારે જેથી અમે લોકો એવા જો સાયબર ક્રિમિનલ જો આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે અને ફેક આઈડી બનાવીને ફેક મેસેજ એવા મેસેજ પણ મૂકી શકે છે, જેથી જો લોકોની લાગણી બી દુભાઈ શકે અને લોકો જો કન્ફર્મ કરવામાં જબ તક થોડા દેર બી થઈ જાય, જબ તક કોઈ બિચારા શિકાર પણ બની જાય છે. તો જેથી આપના બધા નમ્ર વિનંતી છે, જો અમે વારંવાર બોલીએ છીએ કે કોઈ બી અફવા ઉપર યા कोई भी सोशल मीडिया पोस्ट पर आप तब तक विश्वास नहीं करो जब तक कुछ ऑथेंटिफिकेशन नहीं થાય. કારણ કે આ લોકો બનાવીને અને એવા મૂકીને પબ્લિકના આ વ્યક્તિને સામે કરી દે એવા પણ જો ઘટનાઓ બનતી હોય છે. એક વિડીયોમાં એક વાયરલ થયો છે, મર્ડર જે થયું તે સંદર્ભે એક વિડીયો વાયરલ થયો છે અને તે સુરતની સાથે સરખાવવામાં આવે છે. એના માટે અમે ગુના દાખલ ક્રાઇમ બ્રાન્ચમાં ગુના દાખલ થઈ રહ્યા છે. અત્યારે ગુના દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે જોઈએ, અને આ જો પોસ્ટ મૂકનાર છે એના ઉપર બી અમે લોકો ટૂંક સમયમાં એના ધરપકડ અમે લોકો કરીશું. આઈડેન્ટિફાઈ થયું કોણે મૂકી છે એવું કંઈ, કારણ કે બ્લુ ટિક માર્ક છે એની પર જે આઈડી છે એક્સ પર કરીએ છીએ કે ગોહિલ _G ના નામથી છે જો એના ટીમ છે એના પાછળ જો અત્યારે FIR દાખલ કરીને અમે લઈ આવી છે.